આ ગાડીઓ આવી છે 25 લાખની 30 લાખની ગાડી આવે છે, એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, તમે મરતા નથી, તમે બચી જાવ છો. હવે તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારે વાંહે દોડશે. આવ, તમને મરવા દેવા નથી, તમારા હપ્તા બાકી છે. હપ્તા પૂરા તો તમે પૂરા. જય સીતારામ. આવી ગાડીઓ આવવાની છે, આવી મને ખબર છે. કારણ કે જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. ઉડતા પંખીને પાડું એવું હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. હા હું ભિખારી નથી, ખાલી નજરનો ભિખારી છું. હતા પેલા અમારા બાપુજીએ પૂરું કરી નાખ્યું. મારા બાપુએ તળિયા ઝાટક, તારે તકલીફ હતી થોડી, હવે અમે સુખી થઈ ગયા છીએ. હવે અમારે જરૂર નથી, બહુ સુખી. કારણ કે આમાં કેવું છે, 2:30 વાગ્યા, હું જાણું છું મારે કેટલો ટાઈમ લેવો. મને માતાજી એટલી બુદ્ધિ આપી છે કે કેટલું બોલવું, આ મને બહુ મસ્ત ફાવટ છે. હા, કેટલું બોલવું, કારણ કે આખી કલાકારની લાઈન છે, મારીનું જોવાનું છે. હજી રાકેશભાઈ બારોટ, એ તો ગઢ કેવાય. આઈને તારીના ગણાતી બતાવો બુવાજીને, રાકેશભાઈ બારોટને. હવે આ મારા પછી આવશે રાજભાઈ ગઢવી, બાકી છે અમારા. બીજા 2 કલાકાર તો હોય ગયા પૂછ્યા વિના. કેટલું સહન થાય પછી? હે, અને બધા કલાકાર હિટ છે. જો ને પબ્લિક ખાલી ખમ થઈ ગયું. કલાકાર હિટ છે, આપણે જોયું કેટલું માણા હતું, ગાયે ઘા એવી જોયું. એટલે હું આનંદ કરવા માટે આવ્યો છું. મારા બાપુ મને એક સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું, મોજમાં રહેવું, ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, તલવારોય બુઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, અને નોકરી ન મળે છે બેટા તો રોજમાં રહેવું પણ મોજમાં રહેવું. બાસ મને કે પાયા ખોદજે, કર્યા કામ કરજે, કોકના બૂચ મારી દેજે બેટા, હું જિંદગીમાં જલસા કરી લેજે. એટલે આ દુનિયામાં હું માત્ર ને માત્ર તમને આનંદ કરાવવા માટે આવ્યો છું. 10-12 જોક્સ કહી તમને હમણાં, કારણ કે આ શું છે, હાસ્ય છે ને 2 વાગ્યા પછીની વસ્તુ નથી. 2 વાગ્યા પછી હાસ્ય ન આવે, ઊંઘ આવે માણાને. અત્યારે હોવાનો ટાઈમ થઈ ગયો, તમે હારા માણસો બેઠા છો, બાકી વયા જાય બીજા. હું તમને ધન્યવાદ આપું છું કે તમે આટલા બધા કલાકારને સાંભળવા અત્યાર સુધી બેઠા. અને આ બાજુ જે ડાયરાની શરૂઆત થઈ છે, પંડ્યા સાહેબે કર્યું આ ડાયરો, આ બહુ મોટી વાત છે અમારી માટે. ઉત્તર ગુજરાત બાજુ, પાટણ બાજુ ડાયરા થતા હોય તો બહુ મોટી વાત, કારણ કે આ સંસ્કૃતિ છે. આ બેઠા છો ને, તમે બહુ માર્કિંગ કરજો. અહીંયાથી કોઈ પણ કલાકાર ગાયશે કે બોલશે, એમાં એક પણ શબ્દ ખરાબ ગીત નહીં આવે, ખરાબ વાત નહીં આવે, ખરાબ જોક્સ નહીં આવે. માં, બેન, ભાઈ, આખો પરિવાર બહેન સાંભળી શકે એવું કોઈ સાનિધ્ય હોય તો ડાયરા અને ગરબા આના સિવાય કોઈ છે નહીં સાહેબ. અને બીજી વાત, તમારા ઘરમાં ટીવી છે, તમે જોઈજો. તમારી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા. શું કરવા? એમાં એક પણ એવો સીન નથી આવતો કે જે આખું પરિવાર બહેન જોઈએ કે આપણે શરમ આવે કે આપણે ઊભા થઈને વ્યાજી. સંસ્કૃતિનું સાનિધ્ય હોય માત્ર ને માત્ર આ રીવી, બાકી જય સીતારામ. હા, અને આમાં કેવું છે, હું લગભગ વાતો મારા પોતાના માથે કરું છું. હું વધુ બોલતો મારા બાપુજી માથે બોલું છું, કારણ કે કોકના બાપ માથે મને ભરોસો નથી. હું કોકનો બાપ ક્યારે આપણો કાંઠલો પકડે ને એ ખબર ન પડે. મારા બાપુજી છે, આમાં મારા બાપુજી વિશે હું ગમે એટલું બોલું ને કોઈ મને ના જ ન પાડે. કે મારા બાપુ 700 વીઘા જમીન હતી અમારે પાસે. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી, વેચી નાખી. એના હાથે વાતા ને વેચવા માટે હરી જતા, વેચતા તે તો મરી ગયા કે મને વેચી નાખે. એ વેચતા બહુ. હમણાં દેગામ પાસે કંઈક શમશાનનું ઉદઘાટન હતું તો ધારાસભ્ય નહોતા તો મને બોલાયો કે હકુબા શમશાનનું ઉદઘાટન છે ને તમારે પધારવાનું છે. હું જ્યો ને મેં રિબિન કાપી ખાટ દે, શમશાનનું ઉદઘાટન કરી વયો ગયો ઘરે. મહિના પછી મેં ફોન કર્યો, મેં તું પેલા કેવું છે કે હકુબા તમારા હાથ તો બહુ સારા છે. મેં તું કાંઈ કે લાઈન લાગી છે મારા દીકરાએ, એકને બાળો તો બીજો મરે, બીજાને બાળો તો ત્રીજો મરે. કેવું એટલે અમારા હાથ એવા બરકતવાળા છે, અમારા હાથે કોઈ સારું કામ કરાવવાનું ને ગામના ગામ સાફ થઈ જાય એવા હાથ છે. જો શમશાનનું ઉદઘાટન કર્યું ને તો પૂર્ણ વિરામ આવ્યો. જય સીતારામ. હારી વાહ, સારા કામ કરાવો. એટલે ભુવાજી છે અમારા, અને હું ભુવાજીને બહુ માનું છું. કોઈ પણ ભુવા હોય, માતાજી હોય, બીજા માનતા એક ન માનતા મને ખબર નથી. ભુવાને હું માનું છું. તમે જો એક કાંતારા પિક્ચર આવ્યો, આપ જોયું હશે, તમે જોઈ આવ્યો કાંતારા પિક્ચર, તમને ખ્યાલ આવશે ભુવા શું છે ને દેવ શું છે, એ વસ્તુ છે કે નહીં એ જોવું હોય તમારે તો કાંતારા પિક્ચર આવ્યું છે સાઉથનું, મેં જોયું પહેલી વાર, મને ગમ્યું પિક્ચર. એમાં ભુવાની અને દેવની વાત કરી કે દેવની વસ્તુ તમે લઈ લો ને પાછી નો આપો શું થાય જોઈજો. એટલે આ દુનિયામાં જે નામ છે એ બધી વસ્તુ છે. એવા ગમન ભુવાજી, રાકેશભાઈ બારોટ,
અમારે વિક્રમભાઈ જે અદ્ભુત સંચાલન કરે છે. અત્યાર સુધી વિક્રમભાઈ માટે કોઈ તાળી નથી પાડી, ક્યારને બોલ કરે. એકવાર જોરદાર તાળી પાડી દો. બસ હવે હું તમને થોડાક જોક્સ કહી દઉં. મારા વિશે જોકનો છે, કારણ કે હમણે દિવાળી માટે અમારે દેશી માણસ આવો બિચારો, એને ફટાકડાની દુકાન કરી હળવદમાં અમારા. એટલે ફટાકડાની તમે દુકાન કરો ને તો તમારે પોલીસની પરમિશન લેવી પડે. આ તો દેશી માણસ, એને ખબર જ નહીં પરમિશન લેવાય કે ન લેવાય. એને તો બિચારા દુકાન કરી નાખી ફટાકડાની. એમાં પોલીસની ગાડી આવીને પૂછ્યું કે આ ત્યાં ફટાકડાની દુકાન કરી. કોઈને પૂછ્યું તું કે હા સાહેબ. કોને? કે સાહેબ ખોડિયાર માને. સાહેબ કે ચાલા માતા નહીં ખાતાને પૂછાય કે હું અમુક ધંધો કરો ને તમે તો માતા નહીં ખાતાને પૂછવાનું. સારા ધંધા હોય તો માતાને પૂછો, બાકી અમુક ધંધા ખાતાને પૂછીને કરવાના. હા મને ખબર છે, કારણ કે હમણાં મને એક દી વિચાર આવ્યો તો તમે જોઈજો. ભગવાને પોઠિયાને કીધું કે તું નીચે જા, અને આખી દુનિયાને કહેતો હોય કે 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો આવ્યો પણ બિચારો ભૂલી ગયો. એ કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ જો કદાચ પોઠિયો સાચું બોલ્યું હોત કે 3 વાર ના 1 વાર ખાય, તો આ દુનિયાની સ્થિતિ શું થાત? આપણે હાલત શું હોત? ખાવાનું હોત નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો. ના ના તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છે, નાવું જ પડશે, લાવો પાણી ફાટ તારું માથે. જય સીતારામ. આટલી વાર લાગે. અને જે આ ચા ફરે ને પછી પાણી ફરતું હતા, કારણ કે હોત નહીં ચા બાદ. એ પૌવા મૂકી દો ને પેલા. એ મારે વખતે જ પૌવા લે. આમ જો 10 મિનિટમાં ઉભો થઈ જાઓ. પૌવા વાળા ભાઈ, વિડીયો વાળા ભાઈ, પૌવા મૂકી દો. એ ભાઈ, એ પૌવા વાળા ભાઈ, હા મગજબા મૂકી દો પેલા. 10 મિનિટનો જ કાર્યક્રમ છે મારો. તમે મજા કરાવી દે 10 મિનિટમાં. કારણ કે ગાતો હોય ને તારા પૌવા નહીં, તમે આખી હવા વેગો તો હાલે. કારણ કે એમાં સંગીતમાં આવી જાય. બોલતો ને માણા, વાહ હું હજી ગાવાનો સાહેબ. 5 મિનિટ એકાદી બે ઘડી ગઈ નાખીશ. હું થોડી બોલ નાખું ને હું ભૂલી જઈશ. માન કલાકાર થયો છું. માન ગઈશ કરો એમ. મને એવો શોખ છે કે મારી માથે કોઈ પૈસા નાખે પણ હું ભૂલી જઈશ ભાઈ. હે ને? તો એટલે હા, આ જો આવા સાઉન્ડ આવ્યા છે. આવા સાઉન્ડ પહેલાં નહોતા. જે જૂના કલાકાર મરી ગયા ને એ સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા. ગળા ખેંચી જાય, કેન્સર થઈને મરી ગયા બિચારા. હવે સાઉન્ડ હારા આવ્યા છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે. તમે કહેશો કે બોલો અંબે માત કી, તો જે સાઉન્ડ બોલી નાખશે. અડધું બોલવાનું. એટલે હું મારા પિતાજીમાંથી વધારે જોખું, કારણ મારા બાપુજી મરી ગયા. એ મારું કંઈ કરી લઈશે નહીં. હા ઓલા હમણાં જે ને હરાદ ગયા, આ હરાદ હજી મારા મગજમાં ઉતરતા નથી. કારણ કે મને કીધું હમણાં ઘરે કે દાદાનું હળદ નાખી આવો. તો હું મારા દાદાનું હળદ નાખવા ગયો તો મને વિચાર આવ્યો કે મારા દાદાને મરી જે 100 વર્ષ થયા, હજી કાગડો જે છે એને બીજો અવતાર મળ્યો જ નહીં હોય. કાં કે દાદા આવ્યા અને કદાચ હાલો માન્યા કે આપણા દાદા કાગડો છે, હળદ ખાવા આવ્યા. એક આવો છે ને બીજા 6 લુખા કોણ આવ્યા આવી ખબર ન પડતી. બીજા 6 હાથ આવે મજા કાં કરતા. કોઈ હળદ બળદ નથી. એ આપણા સંતો મહંતો હતા ને, વૈજ્ઞાનિકો હતા, એને ખબર હતી કે આ પ્રજા આપણું કીધું નહીં કરે. ધર્મ બાજુ ને એવરે એને ખબર હતી કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી એના બચ્ચા બચી જાય. આ પબ્લિક એને ભાદરવા મહિનામાં વસ્તુ નહીં નાખે, એટલે હરાદ બનાવ્યું. ખીરને પૂરી નાખે ને કાગડી બચ્ચાને ખબર એના બચ્ચા બચી જાય. ભાદરવા મહિનામાં આપણને પિત્ત નામનો રોગ થાય છે. ગઢિયાને ખબર છે બધાને, પિત્ત નામનો રોગ. ગરમ દૂધ પીવાથી રોગ મટી જાય છે. એને ખબર હતી સંતો મંતોને કે આ ગરમ દૂધ મારા દીકરા નહીં પીવે. હોર હરાદ કર્યા, એમાં ખીરને પૂરી આવે એટલે ગરમ દૂધ પીવે, પિત્ત નામનો રોગ ન થાય. આ મુદ્દો છે. બાકી મારો દાદો કાગડો ન હોય ને ગેરંટી હું આપું છું. ખોટી વાત છે. કાગડાનું આયુષ્ય 3 વર્ષનું છે. હું મારા બાપુએ 40 અવતાર લઈ લીધા હોય. હું એક ભાઈ મને કે અગુપા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? મેં તો બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા, બધું મારા દીકરા વેચ જ કરતા હતા, કોઈ લીધું જ નહીં. હમણાં એક ભાઈ ને મારા આશિક બહુ મેં જોયા, અમુક મારા ગાંડા આશિકો છે. એક મારો આશિક હતો ને, હું ઘરે ગયો ને તો મને જોયો ને તો ગાંડા જેવો થઈ ગયો. હકપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દીથી ધોયેલા નહીં, સાલાને ખબર નહીં. હકુભાઈએ પોતાના પગ ધોયા નથી. મને કે બાપુ પગ મૂકો. તે મેં તો આ કારો મય જેવો પગ મૂક્યો તાસમાં, મંડ્યો ધોવા મારા દીકરો. એવો ગઈશો મારો પગ, એવો ગઈશો તે પાણી થઈ ગયું કાળો તો નાકના ઝેર જેવું કારું મહેશ. મેં તો સાલો પીશે ને તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલો બધો આશિક નહોતો. સાલાએ ઝાડવામાં પાણી નાખી દીધું, સવારમાં ઝાડવું ભરી ગયું. પાણીનું પોઈઝન કરીને કહેવા મારા પગ છે, પણ માતાની કૃપા તો જુઓ.
કેવું હાલે 10-12 શોખ લઈને આ દુનિયામાં આવ્યો, મને કંઈ આવડતું નથી. મુદ્દો એ વાતનો છે. આ તો મહારથીઓ કલાકાર છે બધા, કેવા છપ્પા કરા ઇતિહાસની વાતો કરે. મને હરામ કોઈથી તમે મારી પાસે જ્ઞાનની વાત, મારા આટલા વિડીયો જોઈ લો, મેં કોઈથી જ્ઞાનની વાત કરી જ નથી. શું કરવા? જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણા પાસે. તમે તો બધા જ્ઞાની છો, તો મારે શું લેવા જ્ઞાનની વાત કરવી જોઈએ? આમાંથી કોઈ મને એમ કે હું અજ્ઞાની છું તો હું જ્ઞાનની વાત કરું, પણ આપ સૌ જ્ઞાની છો. જ્ઞાનની વાત નથી, કારણ કે આખો દિવસ માણસ કામ કર્યા પછી થાકી જાય છે, ચિંતામાં ટેન્શનમાં હોય છે, પછી ને આનંદ કરવો છે. હું લોકોના ટેન્શન દૂર કરવા માટે આવ્યો છું. હકાભા ગઢવી આ દુનિયામાંથી વયા જાય તો લોકો યાદ કરવા જોઈએ કે ગઢવી હતો, મજો હસાવતો બહુ. મુદ્દો મારો આ જ છે, બીજો કોઈ મુદ્દો મારો છે નહીં. મુદ્દો અમારી પાછળ એક ઉપમા લાગે છે, બેતાબ બાદશાહ. રાજાબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, હકાબા ગઢવી તો હાસ્યનો બેતાબ બાદશાહ. બેતાબ બાદશાહ અમારી પાછળ ઉપમા લાગે. હમણાં હું ગોધરાઈ ગયો ને તો અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાઢ કહેવાય. કે મેં તો સાહિત્યનો સાઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. એ કે અમારો સાઢ મોટો છે. 1 કલાક હું શાંત થઈ ગયો. બોલો. પછી મારો શેઠ હતો સરદારજી. હું ઘંટી આંકતો પહેલાં, પછી આ ડાયરામાં આવ્યો. મારો શેઠ હતો સરદારજી, એ હિન્દી બોલતો, મને હિન્દી ન આવડે, એને ગુજરાતી ન આવડે, બે ભેગા થઈ જાય. પછી મારા મિત્ર મને મળવા આવે, મને હકાબા હકાબા કે, પણ મારા કાકા આવે મળવા, એ મને હકલો કહેતા. સરદારજીને હકલો બોલતા ન આવડે, મને આખલો કહેતો. એ આખલા હકલો કે આખલો નહીં. બરોબર. આ જિંદગીમાં મારે બહુ દુઃખ આવેલા. આ પેટી છે, હું કલાકાર છું, મને પેટી વગાડતા નથી આવડતું. આ મારો વિષય નથી, પણ કોકને કેવી વગાડતા આમ કરવા માંડું ને તો એમ કે મસ્ત વગાડતા છે. હું નવો પેટીમાંથી પહેલી વાર બેઠો આજથી 15 વર્ષ પહેલાં. મને કીધું ઉસ્તાદે તબલચીએ કે 2 કાઢીનો સૂર આપો. મેં તો આમ કાઢીને હાથમાં આપી દીધું, લો જય માતાજી. ખબર જ ન પડતી કેમ સૂર આપવો એ. હા, કૃપા છે એટલે હાલે છે. આ બેઠા છો, આ સંસ્કૃતિ છે. તમે બેઠા એ ટીવી વિકૃતિ છે. તમે જુઓ ધીરે ધીરે આમાં બધું બદલાવા માંડ્યું. મેં જોયું આમાં દુવા બદલાના, લોકગીત, રાહાડા, છંદ બધું બદલાનું. તમને એક ઝલક આપું, કેવા પહેલાંના ગીત હતા, તેના શબ્દ કેવા હતા ગીતના, અને અત્યારનું તમે જુઓ શબ્દ બદલાના. કેવા ગીત હતા, ઇકો સેજ આપજો પહેલાં. કેવા ગુજરાતી ગીત હતા, અને શબ્દમાં તાકાત હતી. અત્યારનું તમે ગીત સાંભળજો, કેવા ગીત હતા પહેલાં. હા, કરી દઉં, બધી ફરમાઈશ લઈ લો. કેવા ગીત હતા પહેલાં કે તમારા એ મારા રે હમ માનો જી રે, જો તો રાજાની રાણી તમને હારલો લયા લોહીમાં, હિરલે મોરલા ટંકાવું હવે મારા હમ માનો જી રે. તમારા રુદિયાને, તમારા માનડાને, તમારા દલડાને વારો મારા રે હમ માનો જે રે. વાહ પંડ્યા પરિવાર. હવે મારા હમ માનો જે રે. તમારા દલડાને, તમારા મનડા, હે તમારા રુદિયાને વારો મારા રે હમ માનો જે રે. વાહ. ચુંદડી ઓઢવાની ઘણી
કહેવાતા, શબ્દ સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું, તમે સાંભળ્યું હશે, શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. તો હપ્તા કોણ? તમારા બાપ ભરવાના? સીધા ફરશો, હપ્તા થાય. મને આ ફોર્ચ્યુનર ગાડી છે મારી પાસે, એ હું પ્રોગ્રામ આવે તારે જ બહાર કાઢું છું. એને પ્રોગ્રામમાં લઈ જવાય, મામાની દીકરી આવે ને તો એને એમાં મૂકવાનો જ હોય ને, બસમાં બેહાડ દેવાય. જાઓ વયા જાઓ, 500 રૂપિયા હાથમાંથી. આવું છે. એક દેવ પગલે છે મારો મિત્ર છે, એનું ગીત મેં સાંભળ્યું એકવાર. એને ગીત ગાયું છે, પણ એ ગીત મેં એકવાર ગાયું અને મને માતાજી સપનામાં આવ્યા. ગીતના શબ્દ પહેલા સંભળાવું. કેવું છે ગીત? હે તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં. તને બીજું કઈ જોને કેવું પડે ના, તું અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું કઈ જોને કેવું પડે ના. હવનો તે દહકો આજ હો મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં, મારો. આ ગીત મેં ગાયું ને માતાજી મને સપનામાં આવ્યા. મને કેલા શું ગાતો તો? મેં તું તારી મારી આબરૂનો સવાલ મારી માં. માતાજી મન કે પેલા તારે આબરૂ નહીં હોય, મારે છે એ કે. તું તારી મારી આબરૂ ભેગી કેમ કરી નાખીશ ભાઈ કે? નોકી ભાઈ એવું કે આજ મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂ ભેગી આવે કે? પછી મેં કેન્સલ કર્યું ને કે હું પેલા ગીત ગાતો, હું નવરાત્રિમાં હું ગરબા ગાતો, એમાંથી હું ઘંટીમાં જોઈને પછી કલાકાર થયો ડાયરાનો. હું રોજ એક ગરબો ગાતો રાતે. મારે તારા પાડે વાંજિયા આવે, મારે તારા પાડે લંગડા આવે, મારે તારા પાડે આંધળા આવે. આ ગીત હું રોજ ગરબો ગાતો રાતે. માતાજી મને આવીને કે પહેલા શું રોજ રાતે ગાસ? મેં તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં કે? લંગડા જાણે દવાખાને મોકલ્યા. શું તારા બાપુજીને થયું છે? મેં બંધ કર્યું. નહીં, માને નહીં ગમે આપણે નહીં કરવાનું. હમણાં હું મહેસાણા આવતો તો ઘણો ટાઈમ થયો. મારી ગાડી બહુ સ્પીડમાં હતી, 140ની સ્પીડમાં. મારે ઉતાવળ હતી. એક મોટો ટર્ન આવ્યો, પણ ટર્ન મારાથી વાગ્યો નહીં. સામે આવી છે ટ્રક. તો મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી. વાંક મારો હતો, 4 ફૂટનું છેટું રહી ગયું. પણ ટ્રકવાળો ઉતરો, મારો દીકરો હાથમાં પાઇપ લઈને. મને ખબર પડી ગઈ કે આ મને હાટી જવાનો. હું ઉતરો ઓળખી ગયો મને. એ કે હકાપા કઢવી? મેં તો હા. યુટ્યુબમાં આવો છો ને? મેં તો હા. ધ્યાન રાખજો કે જો ટાયર ટ્યુબમાં આવી જશે ને તો જઈશું ગમ કર્યા મેરા કે ટાયર ટ્યુબમાં નહીં કે યુટ્યુબમાં આવવાનું.